બિલકુલ બિલકુલ હિતલ, સવાલ એ પણ થાય છે કે રાજુ કરપડાની સાથે બીજા કોઈ મોટા નેતા છે કે જે ભાજપમાં જોડાઈ શકે છે? હાલ ત્યાંની શું સ્થિતિ છે? જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજુ કરપડા સાથે સૌરાષ્ટ્રના ખેડૂત કાર્યકરો અને આગેવાનો જોડાશે. સ્વાભાવિક છે કે રાજુ કરપડાને પણ શક્તિ પ્રદર્શન કરવાનું છે. તેમની સાથે અનેક યુવાનો ભાજપ કમલમ પહોંચ્યા છે અને એ ખેડૂત આગેવાનો કહી શકાય, યુવાનો કહી શકાય કે રાજુ કરપડાના ટેકેદારો કહી શકાય, એ તમામ લોકો આજે રાજુ કરપડાની આગેવાનીમાં કેસરીયો ખેસ પહેરશે. ક્યાંક ને ક્યાંક હું કેમેરામેનને પણ કહીશ, જે પ્રકારે જે દ્રશ્યો અહીંયા જે જગ્યાએ હોલ છે ને જે જગ્યાએ જોડાવાના છે, જે ટેકેદારો છે એ ટેકેદારો કેવી રીતે કેટલી સંખ્યામાં આવ્યા છે, તમામ લોકો સુરેન્દ્રનગર અને એની આસપાસના વિસ્તારોના આવ્યા છે. એ વિસ્તારોના અંતર્ગત કહી શકાય કે એ લોકો જોડાશે. ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે હું કેમેરામેનને કહીશ કે કેમેરો પાછળ એ કરે, કારણ કે જે પ્રકારે રાજુ કરપડા સાથે જોડાવાના છે એવા અનેક લોકો અહીંયા આવ્યા છે અને તેમની સાથે જ આપણે વાત કરીશું. તમે અહીંયા શા માટે આવ્યો છો અને નેતા તમારા રાજુ કરપડા જોડાય છે, આગળ હાલો. હા, તમે ભાજપમાં જોડાવાના છો આજે? આગળ હાલો ને, ભાજપમાં જોડાવા. ભાજપમાં જોડાવ્યા છે, રાજુ કરપડાની આગેવાનીમાં તમે જોડાશો. તમે આજે અહીંયા આવ્યા છો, રાજુ કરપડાની આગેવાનીમાં આવ્યા છો. શું ભાજપમાં કેવી રીતે કેટલા લોકો જોડાશે, કેટલા લોકો અહીંયા આવ્યા છે? ધીમે ત્યાં પૂછો. હા, શું નામ તમારું? યોગરાજભાઈ ખાચર. યોગરાજભાઈ, રાજુ કરપડા સાથે તમે જોડાવાના છો, કેટલા લોકો આવ્યા છો અને કેવી રીતે જોડાશો? 200 થી 250 ગાડીનો કાફલો છે અને અંદાજે 1000 થી 1200 લોકો ભાજપનો ખેસ પહેરશે રાજુભાઈના અધ્યક્ષસ્થાને. હા, ચોક્કસ 1000થી વધુ લોકો છે ને એ લોકો ક્યાંક ને ક્યાંક આજે ભાજપનો ખેસ પહેરશે એ પ્રકારનો દાવો રાજુ કરપડાના ટેકેદારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેશો. આપણી સાથે ગૌરવ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. ગૌરવ, આપ સમર્થકો સાથે ઉપસ્થિત છો. સમર્થકોનું શું કહેવું છે? મોટી સંખ્યામાં ખેડૂત નેતાઓ પણ હાલ ત્યાં પહોંચ્યા છે. જી મિત્તલ, વાત કરીએ તો રાજુ કરપડાના ઇતિહાસની વાત કરીએ તો સૌથી પહેલાં તેઓ ગુજરાતના ખેડૂત સમાજ સાથે પોતાનું આંદોલન ચલાવતા હતા અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા હતા. ત્યારબાદ તેમને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સાથે જ તેઓ ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ નિકાળવાનો સંકલ્પ કર્યો હતો. ખેડૂત રેતા નિકાળી પણ ખરી અને હવે જ્યારે સ્થાનિક સ્તરની ચૂંટણીઓ માથે છે ત્યારે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો નિર્ણય કર્યો છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના એ હોલના કે જ્યાં મોટી સંખ્યામાં જે ખેડૂત નેતાઓ છે કે જે તેમની સાથે આવે છે તે અહીંયા બેઠેલા છે. તેમની સાથે વાત કરીશું. શા માટે અહીં સુધી આવવાનું થયું? રાજુ કરપડા સાથે આવ્યા છો, ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્લાન છે? અમે રાજુભાઈ સાથે આવ્યા છીએ અને રાજુભાઈ જ્યાં છે ત્યાં ખેડૂતોનું હિત હશે એના માટે થઈને અમે બધા ખેડૂતો અત્યારે રાજુભાઈની સાથે જ છીએ. રાજુભાઈની લડત અત્યાર સુધી ખેડૂતો માટેની હતી અને તેઓ ભારતીય જનતા પાર્ટી સામે લડતા હતા. એમનું કહેવું હતું કે સરકાર ખેડૂતોનું હિત સાંભળતી નથી. હવે પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. તમે શું કહો છો? રાજુભાઈનો વિચારધારા પહેલેથી ખેડૂત પ્રત્યેની જ છે અને કોઈ પણ પક્ષમાં જાય પરંતુ પહેલાં ખેડૂતનું જ સારું થશે. અને જે રાજુભાઈ સાથે આટલા ખેડૂતો જે પધાર્યા છે, સ્વયંભૂ આવ્યા છે, સ્વખર્ચે આવ્યા છે, તો એ લોકોની એક જ અપેક્ષા છે રાજુભાઈ કરપડા. એટલે રાજુભાઈની પક્ષ સાથે ગમે તેની સાથે જાય તેની સાથે ખેડૂતો, ઓલ સૌરાષ્ટ્રના ખેડૂતો તેમની સાથે છે. સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો તેમની સાથે રહે છે તેઓ દાવો કરી રહ્યા છે. અન્ય કેટલાક મિત્રો છે તેમની સાથે વાત કરીશું. રાજુભાઈ જે પક્ષમાં જોડાય એ પક્ષનું સમર્થન? હા, રાજુભાઈ જે પક્ષમાં જોડાય પક્ષના સમર્થન જ હોય ને. રાજુભાઈ હારે જ છે. અમે આપમાં જાય, કોંગ્રેસમાં જાય, ભાજપમાં જાય, હજી ગમે ના જાય, અમે રાજુભાઈ હારે જ છીએ તન મન ધનથી. રાજુભાઈની અત્યાર સુધીની લડત ખેડૂતો માટેની હતી અને સરકાર સામેની હતી. હવે રાજુભાઈ જે પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે એ હાલ શાસનમાં છે, તો શું તમે માનો છો કે તમારા જે મુદ્દાઓ હતા એનું નિરાકરણ થશે? થાય જ ને, 100%. રાજુભાઈ જે હશે ને નિરાકરણ જ થશે, એમનો પાકો વિશ્વાસ છે અને અમે રાજુભાઈ હારે છે. કેવા પ્રકારના પ્રશ્નોથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા છે?
જે પણ પ્રશ્ન હશે એ રાજુભાઈ સોલ્વ કરી આપશે. સરકાર સામેની લડાઈ અત્યાર સુધીની તેનો સરકાર સાથે બેસવાનો વારો છે. પણ સરકાર સાથે લઈને રહીને તે ખેડૂતના પ્રશ્ન સોલ્વ કરશે. ખેડૂતના પ્રશ્ન સોલ્વ કરશે એવો દાવો છે. કયા પ્રકારની તકલીફો હાલ ખેડૂતો ભોગવી રહ્યા છે જેને લઈને રાજુભાઈ અત્યાર સુધી આંદોલન કરતા રહ્યા છે? ખેડૂતોને તકલીફમાં તો વીજ લાઇનના પ્રશ્નો હોય, પાક રક્ષણ વીમાના પ્રશ્નો હોય, પાક ધોવાણના પ્રશ્નો હોય, ટેકાના ભાવના પ્રશ્નો હોય, પાણીનો મુખ્ય પ્રશ્ન છે. તમામ પ્રશ્નોમાં રાજુભાઈ કાયમ ખેડૂતોની સાથે ઊભા રહ્યા છે. આ બધા મુદ્દે સરકાર સામે જ આંદોલન કર્યું. કાયમના માટે સરકાર સામે ઊભા રહ્યા છે. ખેડૂતોના પક્ષમાં કાયમ રાજુભાઈ ઊભા રહ્યા છે અને હજી પણ રહેશે. હવે તો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ જઈ રહ્યા છે અને આ બધા મુદ્દા સરકારે સોલ્વ કરવાના છે. શું લાગે છે એ નિરાકરણ આવશે ખરું? નિરાકરણ લાવશે, 100% લાવશે. નિરાકરણ પ્રશ્નો રજૂ કરશે. જ્યાં ખેડૂતનો પ્રશ્ન ઊભો હોય છે ત્યાં રાજુભાઈ હારે રહેશે. જો ધારો કે નિરાકરણ નથી આવતું તો? નિરાકરણ નથી આવતું તો એના માટે આંદોલનની કે જે કંઈ જરૂર પડશે એ રાજુભાઈ કરશે અને ખેડૂતો કાયમને માટે રાજુભાઈની ભેગા રહેશે. તો તમે જોયું કે આ સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતો છે જેમનું કહેવું છે કે રાજુભાઈ હંમેશા ખેડૂતો માટે આંદોલન કર્યા છે. તે કોઈ પણ પક્ષમાં જાય આ ખેડૂતો તેમની સાથે જોડાવાના છે. તેમને એવો પણ દાવો છે કે જે સરકાર સામે અત્યાર સુધી આંદોલન હતા અને એ સરકારના જે પક્ષ શાસક પક્ષ છે તે પક્ષમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો રાજુભાઈ નિર્ણય કર્યો છે. ત્યારે આ પક્ષમાં રહીને પણ તેઓ ખેડૂતોનો અવાજ ઉઠાવશે તેવું ખેડૂતોનું માનવું છે. મિત્તલ. બિલકુલ ગૌરવ, આપ જોડાયેલા રહેશો. તમામ અપડેટ પણ ત્યાંથી આપતા રહેજો. ત્યારે આપ જુઓ કે તમામ જે સમર્થકો ઉપસ્થિત છે તેઓનું કહેવું છે કે રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જોડાય, અમને પૂરો વિશ્વાસ છે રાજુ કરપડા પર અને અમારા મુદ્દાઓ સરકાર સમક્ષ રાખશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે થોડીક જ વારમાં ભાજપમાં જોડાશે રાજુ કરપડા. આમ આદમી પાર્ટીમાંથી તેઓએ ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું હતું અને માત્ર 2 મહિનાની અંદર હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ છે, બીજી તરફ રાજુ કરપડા હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આશા એવી છે, ધારણા હાલ બાંધવામાં આવી છે કે સુરેન્દ્રનગરથી તેઓને ટિકિટ મળી શકે છે. રાજુ કરપડા 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2021થી લઈને અત્યાર સુધી તેઓ આમ આદમી પાર્ટીમાં રહ્યા હતા. આમ આદમી પાર્ટીમાં કિસાન મોરચાના પ્રમુખ હતા રાજુ કરપડા. કિસાન મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે અને સાથે જે ખેડૂતોની વાત છે તે રજૂ કરતા હતા. ત્યારે ખેડૂત નેતા તરીકે પણ રાજુ કરપડાની ઓળખ થાય છે કે ખેડૂતોના નેતા છે. હમણાં આપણે સાંભળ્યું કે સમર્થકો મોટી સંખ્યામાં આવ્યા છે કમલમ ખાતે. લાંબા સમયથી ખેડૂતોના મુદ્દા પણ રાજુ કરપડા ઉઠાવતા હતા અને એ જ ખેડૂતોના મુદ્દાને લઈને ક્યાંક તેઓ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. બોટાદમાં કડદા પ્રથાના વિરોધથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. બોટાદમાં જે કડદા પ્રથાનો વિરોધ થયો હતો અને આ વિરોધ ખૂબ મોટો હતો, ખેડૂતોએ જે વિરોધ કર્યો હતો ત્યારથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. કડદા વિરોધમાં રાજુ કરપડાની મહત્વની ભૂમિકા પણ રહી હતી અને તેઓ જેલમાં પણ ગયા હતા.